કોણ છે શિવ? શિવ સત્ય છે. મેં કીધું કે શિવ સત્ય છે. શું કામ સત્ય છે? કારણ કે ખોટું કહેવું પડે છે, માયા રચવી પડે છે, કલ્પના કરવી પડે છે, પણ સત્ય માટે કંઈ જ કરવું પડતું નથી. સત્ય એ સત્ય જ છે. સત્ય માટે કંઈ વિચારવું પડતું નથી અને સત્યને બનાવવું પડતું નથી. સત્ય એ સત્ય જ હોય છે. તો શિવ સત્ય છે. શિવ શૂન્ય પણ છે. કેમ શૂન્ય છે? તમે વિચારો કે આપણે ભારત દેશમાં રહીએ છીએ, એ એશિયામાં છે. એશિયા એ પૃથ્વી ઉપર છે, પૃથ્વી સોલાર સિસ્ટમમાં છે, સોલાર સિસ્ટમ ગેલેક્સીમાં અને ગેલેક્સી યુનિવર્સમાં છે. આવી કેટલી ગેલેક્સી, કેટલા યુનિવર્સ છે એ આપણને ખબર નથી. તમે વિચારો કે ક્યારેક એવું પણ હશે કે અહીંયા કંઈ જ નહીં હોય, અને જ્યારે કંઈ જ નહીં હોય ત્યારે શું હશે? ત્યારે શૂન્ય જ હશે. આ પૃથ્વીની રચના પહેલાં પણ શૂન્ય જ હતું અને પછી પણ શૂન્ય જ હશે, અને શૂન્ય જ શિવ છે. શિવ સત્ય છે, શિવ શૂન્ય છે અને શિવ અંધકાર પણ છે. શું કામ કહું છું કે અંધકાર છે? તમે વિચારો, માચિસ સળગે છે ને ઓલવાઈ જાય છે. સૂર્ય જે આજે સળગે છે એ પણ બ્રહ્માંડના અંતે ઓલવાઈ જ જશે. પણ જે શૂન્ય છે એ સત્ય છે, એ અંધકાર છે. કે જ્યારે કોઈ પણ રોશની નહીં હોય ત્યારે અંધકાર તો રહેશે જ. તો અંધકાર એ સત્ય છે, શૂન્ય છે, એ બસ છે જ. જેમ શરીર છે, ચાલે છે, પણ એક સમય ખતમ થઈ જશે. શરીર ખતમ થશે અને જે આત્મા જ્યાં પહોંચશે એ શિવ છે. શિવજીના ઘણા નામો છે. આપણે ઘણા નામો સાંભળેલા છે, જેમ કે નટરાજ, કૈલાશપતિ, પશુપતિનાથ, વિધ્વંસક, વિનાશક, ભોલેનાથ. શિવના ઘણા બધા અવતારો પણ છે. જેમ વિષ્ણુ ભગવાનના 10 અવતાર છે, એમ જ શિવજીના 19 અવતાર છે. 7 ચિરંજીવી છે, જેમના નામ છે હનુમાન, પરશુરામ, અશ્વત્થામા, વેદવ્યાસ, કૃપાચાર્ય, રાજા બલિ અને વિભીષણ. આ 7 ચિરંજીવીઓમાં 2 નામ છે, હનુમાન અને અશ્વત્થામા. આ 2 શિવના જ અવતાર છે. શિવના 19 અવતારમાંથી જ આ 2 અવતાર છે. આપણે બધા જ દેવી દેવતાઓને જોઈએ છીએ, એ બધાને પૃથ્વીની બહાર બ્રહ્માંડમાં દેખાડવામાં આવે છે. જેમ કે બ્રહ્માને કમળમાં બેસેલા બ્રહ્માંડમાં દેખાડવામાં આવે છે. વિષ્ણુ ભગવાનને શેષનાગ ઉપર ક્ષીરસાગરમાં દેખાડવામાં આવે છે. પણ શિવને જ્યારે પણ જોઈએ છે એને પૃથ્વીની અંદર જ દેખાડવામાં આવે છે. ક્યાં જોઈએ છે આપણે? એક પથ્થર ઉપર, કૈલાસ ઉપર. જ્યારે બ્રહ્માંડના રચયિતા બ્રહ્માજી કમળ ઉપર બિરાજે છે, વિષ્ણુ ભગવાન શેષનાગ ઉપર બિરાજે છે, ત્યાં તમારા અને મારા શિવ પથ્થર ઉપર બિરાજે છે, કૈલાસ પર્વત ઉપર. એટલે એમને કૈલાસપતિ પણ કહે છે. કૈલાસ પર્વત એક રહસ્યમય પર્વત છે અને એ રહસ્યનું જે મૂળ સ્ત્રોત છે એ છે શિવ.